નમસ્કાર નમસ્કાર મિત્રો, આજની તારીખ થઈ છે 22/2/2026 અને આજે આપણે ગામ કેરાળા, તાલુકો માળિયા અને જિલ્લો જુનાગઢ. મારી સાથે કેરાળા ગામના પ્રગતિશીલ ખેડૂત મિત્રો અહીંયા હાજર છે, જે ઘઉં જોવા માટે આવ્યા છે. હવે આપણે એમની પાસેથી જે આજુબાજુમાં ઘઉં વાવેતર બીજા હતા અને હાલની અંદર જે વેરાયટી વાવેલી છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. તો આપણું શુભ નામ જણાવજો ને. વિજયભાઈ ભાણજીભાઈ કડથિયા, ગામ કેરાળા, બરોબર, તાલુકો માળી હાટીને, જિલ્લો જુનાગઢ. બરોબર. હવે જે આ વેરાયટી જે વાવેલી છે આ વલ્લભભાઈનું ખેતર છે, બરોબર, અને આપણે નાની એવી મિટિંગનું આયોજન કરી. તમને વેરાયટી કેવી લાગે છે? વેરાયટીમાં તો સાહેબ જણાવું ને તો અમે મોસ્ટ ઓફલી ઘઉં વાવીએ છીએ. બરોબર. લોકવન ટુકડા 2 વેરાયટી બરોબર. ચાલે છે. હા હા. એ ઘઉંમાં અમે જોઈએ ને તો અત્યારે મારી ખુદના ઘઉં છે, બરોબર. 20 વીઘાના ઘઉં છે. હા હા. ટૂંકમાં 50% કટર હાલેવી પોઝિશન છે કે ઢરી ગયા છે. ટૂંકમાં બીજી વેરાયટી ઢળી ગઈ છે. ઢરી ગઈ છે. બરોબર. અને આ વર્ષે તો ઠીક, પણ મોસ્ટ ઓફલી 1.5-2 ખાંડીનું ઉત્પાદન એમાં જડતું હતું. બરોબર. બકુલભાઈ ઉપર જ મારી જમીન આવેલી છે, એના ઘઉં જોયા અમે. બરોબર. ઘઉં ટૂંકમાં એનો ઉગાવો અને એનો ફાલ જે જોયો ને, હવે મોડું થઈ ગયું, પછી તો કઈ થાય નહીં, પાછું રાપલીન બને. અત્યારે સ્પેશિયલ એના ઘઉં જોવા માટે હું 3-4 વાર આવ્યો હતો. બરોબર. આમાં 70 થી 75 દાણા છે અમે જોયા. બરોબર, ડુંડીની અંદર. હા. અને આ બકુલભાઈના ખેતરમાં ક્યાંય એક છોડ હોય પણ ક્યાંય ઢરેલો નથી. બરોબર. અને એક હરખો જ માલ. હા હા હા. બરોબર. ક્યાંય એવું નહીં કે ઊંચા નીચો છોડ કે હા હા. એક હરખો દાણો, એક હરખો છોડ. બરોબર. અને મેં તો એવું નક્કી કર્યું હતું કે આવતા વર્ષે ઘઉંનું ઉત્પાદન જે હું ટુકડા કે લોકવન જે વાવીએ છીએ એની જગ્યાએ આનું ઉત્પાદન લેવાનું. વંદન હાઈનું. વંદન હાઈ. બરોબર. એટલે બકુલભાઈને મેં કીધું હતું, મેં કીધું આપણે ઘઉં જોઈએ છે, મારા માટે રાખજો કે આપણે મીટિંગનું આયોજન રાખશું, તમે જોજો. બરોબર. ત્યારે ખરેખરનું રિઝલ્ટ શું છે એની રાહ જોઈને અમે બેઠા હતા. ખરેખર હવે બસ 5-10 દિવસ કે જોયા છે. અત્યારે તો સારું જ છે રિઝલ્ટ. બરોબર. પણ પાકતા હજી આનું રિઝલ્ટ સારું આવશે એવી મને આશા છે. ઓકે, બરોબર બરોબર. તો તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરવા માંગો છો? વંદન હાઈ વવાઈ વેરાયટી ભલામણ કરવામાં તો છે કે આપણે તો જો મહેનત તો એટલી જ કરવાની છે, પણ ઉત્પાદન ઓછું થાય તો આપણો સમય જાય, પૈસા ઓછા મળે. એના કરતા આપણે વંદન હાઈ નું જો આ મુજબનું બિયારણ આપણે મળે તો આપણે વીઘે ખર્ચો તો એ જ આવવાનો છે, પણ ઉત્પાદનમાં વધારો થાય કરી અને આપણી થોડીક આર્થિક જે સગવડતા મૂંઝવણ હોય ને એ ટૂંકમાં આપણે સંતોષ થાય અને 2-5 રૂપિયા આપણે વધારે. ઓકે, બરોબર બરોબર. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.